રાજકોટમાં રેવન્યુ બાર એસોસિએશને કલેક્ટરને પેન્ડિંગ અરજીઓ અંગે રજૂઆત કરી છે। જાન્યુઆરી 2026ના નોટિફિકેશનમાં ઘણા સર્વે નંબરો ચૂકી ગયા હોવાના આક્ષેપો સાથે 150થી 200 અરજીઓ ઓર્ડર વિના પેન્ડિંગ રહેતા નાગરિકો પર અસર પડી છે। અશાંત ધારાનો ઓર્ડર ન હોવાને કારણે દસ્તાવેજ નોંધણી અટકી છે, જે હોમ લોન અને મિલકત ટ્રાન્ઝેક્શનોને પણ પ્રભાવિત કરી રહી છે। એસોસિએશનની માંગ છે કે રહી ગયેલ સર્વે નંબર પર તાત્કાલિક સ્પષ્ટતા આપવામાં આવે અને પેન્ડિંગ અરજીઓ પર વહેલી તકે ઓર્ડર બહાર પાડવામાં આવે। નાગરિકોની મુશ્કેલી દૂર કરવા સરકારનો હસ્તક્ષેપ જરૂરી હોવાનું જણાવતા તેમણે આગાહી કરી કે જો માંગણી સ્વીકારવામાં ન આવે તો જનવ્યાપી આંદોલન કરવામાં આવશે। રોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને જે કાંઈ મુશ્કેલી અશાંત ધારા બાબતે મુશ્કેલીઓ પડે છે તેના માટે અમે રજૂઆત કરવા આવેલા છીએ। અમારી રજૂઆત મુખ્યત્વે એવી છે કે સરકારશ્રી દ્વારા છેલ્લે જ્યારે અશાંત ધારા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે એ નોટિફિકેશનમાં ઘણા સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલ નથી। અગાઉ એ જ સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલો હતો। જે સર્વે નંબર રહી ગયેલ છે તે દસ્તાવેજો માટે જ્યારે પરમિશન માગવામાં આવે છે તો સરકારશ્રી દ્વારા એની પરમિશન આપવામાં આવતી નથી અને આવા સર્વે નંબરમાં જેમાં પરમિશન નથી આપતા અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધવા જાય તો એવા સર્વે નંબરના સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા દસ્તાવેજ નોંધવામાં